મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ. પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું. જો તમે શરૂઆતથી મારી સાથે હશો તો તમે જાણતા જ હશો કે આ કાર્યક્રમ સમગ્ર બાઇબલના સર્વેક્ષણનો છે અને તેમાં આપણે જૂનો કરાર પૂરો કરીને નવા કરારના એફેસોના પત્ર સુધી આવી પહોંચ્યા છીએ. મને ફરીથી કહેવા દો કે આ સર્વેક્ષણ એ માત્ર પ્રસ્તાવના રૂપે કે સર્વસામાન્ય નિરીક્ષણ રૂપે છે. તમે તમારા બાકીના જીવનનો સમય આ પત્રના મનન માટે ગાળી શકો છો. તમે એફેસોના પત્રનો એક પછી એક કલમ દ્વારા, વાક્યો દ્વારા અને સંત પાઉલે આ આધ્યાત્મિક પત્રમાં લખેલા એકે એક શબ્દ દ્વારા અભ્યાસ કરી શકો છો. આપણે જોઈ ગયા કે એફેસોને લખેલા પત્રમાં 6 અધ્યાયો છે. શરૂઆતના 3.5 અધ્યાય સિદ્ધાંતો કે શિક્ષણ રૂપે છે. તે આપણને ઈસુ ખ્રિસ્તની મંડળી વિશે શીખવે છે. તે મંડળીને ઈસુ ખ્રિસ્તના ચમત્કાર તરીકે રજૂ કરે છે. ત્યારબાદ 4થા અધ્યાયની શરૂઆતની 16 કલમોમાં ઈસુ ખ્રિસ્તની મંડળીના તત્વને, સ્વભાવને, તેના કાર્યને અને તેના હેતુનું વર્ણન કરે છે. ત્યારબાદ સંત પાઉલ લાગુકરણના વિભાગની શરૂઆત કરે છે. સંત પાઉલના પત્રોમાં મુખ્યત્વે જેમ બને છે કે તેના શૈક્ષણિક વિભાગનું તત્વ જેટલું તલસ્પર્શી હોય છે, તેમજ તેના લાગુકરણનો વિભાગ પણ ખૂબ જ વ્યવહારિક હોય છે. આ પત્રના શરૂઆતના 3.5 અધ્યાય એ કદાચ સંત પાઉલે લખેલા અધ્યાયોમાં સૌથી વધારે તલસ્પર્શી છે અને લાગુકરણનો વિભાગ પણ ખૂબ જ વ્યવહારિક છે. સંત પાઉલ આપણને પહેરી લેવા વિશે જણાવે છે. તે જણાવે છે કે તમે તમારો જૂનો સ્વભાવ છોડીને નવો સ્વભાવ પહેરી લેવાનો છે. સંત પાઉલના મત પ્રમાણે આપણે પ્રેમમાં ચાલવાનું છે, પ્રકાશના સંતાનો તરીકે ચાલવાનું છે, આત્મામાં ચાલવાનું છે, સાવધ રહીને ચાલવાનું છે અને સ્વર્ગીય સ્થાનોમાં વસતા ઈસુ ખ્રિસ્તના વિશ્વાસીઓ કે જેઓ તેની મંડળીનો ભાગ છે તે રીતે ચાલવાનું છે. સંત પાઉલ કેટલીક વસ્તુઓને ચિત્રા સમાન અને કેટલીક બાબતોને જબ્બા સમાન ગણાવે છે. જૂના સ્વભાવનો ગુસ્સો અને જૂઠ એ ચિત્રા સમાન છે. નવા સ્વભાવની બાબતો એટલે કે પ્રમાણિક અને પ્રેમ એ જબ્બા સમાન છે. અહીં સંત પાઉલ આપણને ઉમદા શિક્ષણ આપે છે. સંત પાઉલ જણાવે છે, ઈશ્વરે મંડળીને કૃપાદાનોથી ભરપૂર લોકો આપ્યા છે. ઈશ્વરે પાળકો અને શિક્ષકો આપ્યા છે કે જેઓ ઈશ્વરના કાર્યને માટે તેના સંતોને તૈયાર કરે. 4થા અધ્યાયની 12મી કલમમાં પાઉલ એક મહાન વિધાન કરે છે. આ સત્ય આજના પાળકોના તત્વજ્ઞાનને અસર કરે છે. નવા કરારની બધી જ કલમો કરતાં આ કલમ મારી સેવાને માટે વધારે અસરકારક બની છે. આ કલમ જણાવે છે કે સર્વસમર્થ ઈશ્વરે મંડળીના સભ્યો, જેને આપણે લેમેન ભાઈઓ કહીએ છીએ, તેમને પણ સેવાનું કાર્ય સોંપ્યું છે. સંત પાઉલ જ્યારે સંત શબ્દ વાપરે છે ત્યારે તે મંડળીના વિશ્વાસી લોકો વિશે જણાવે છે. સંત પાઉલ જણાવે છે કે પાળકો અને શિક્ષકો, કોચ એટલે કે તાલીમ આપનાર છે, પરંતુ મંડળીના લોકો અથવા લેમેન ભાઈઓ એ તો એક ટીમ છે. મંડળીના લોકો તો ખેલાડીઓ છે. ફક્ત રવિવારની ભક્તિ સભા ચલાવવાથી ઈશ્વરનું કાર્ય થઈ જતું નથી. જ્યારે આશીર્વચન ઉચ્ચારવામાં આવે છે ત્યારે ઈશ્વરના કાર્યની શરૂઆત થાય છે. સંત પાઉલ જણાવે છે કે જ્યારે સંતો કે વિશ્વાસીઓ દેવળમાંથી પાછા ઘરે જાય છે ત્યારે ઈશ્વરનું કાર્ય તેમને સોંપવામાં આવે છે. આપણે યાદ રાખવું જોઈએ કે પાળકનો મુખ્ય હેતુ લોકોને બાંધવાનો, સુધારવાનો, પ્રેરણા આપવાનો, સૂચનાઓ આપવાનો અને લોકોને ઈશ્વરના કાર્ય માટે પડકાર આપવાનો છે. માટે મંડળીના કાર્યનું, સ્વભાવનું અને હેતુનું અગત્યનું પાસું છે.
હવે મિત્ર 5મા અધ્યાયની શરૂઆતથી આ પત્રના લાગુકરણના વિભાગની શરૂઆત થાય છે કે જેનો અમલ ઘરમાં કરવો જોઈએ અને તે ઘણું અઘરું છે. સંત પાઉલ ખ્રિસ્તના વિશ્વાસીઓને આકાશી સ્થાનોમાં રહેવાની સલાહ આપે છે કે જ્યાં આપણે નવો જન્મ પામેલ વ્યક્તિ તરીકે અને પવિત્ર આત્માના નિયંત્રણમાં રહેતા ઈસુના શિષ્ય તરીકે જીવવાનું છે. જ્યારે લોકો ઈસુના શિષ્યો બને છે ત્યારે શરૂઆતમાં તેમને શહેરમાં જઈને કે જેલમાં જઈને કે બીજા દેવળોમાં જઈને સાક્ષી આપવાનું ગમે છે. છેલ્લું સ્થળ કે જ્યાં તેઓ નવા જીવનનું લાગુકરણ કરવા માગે છે તે તેમનું ઘર છે. સંત પાઉલ જણાવે છે કે આપણું ઘર એ પ્રથમ સ્થળ છે કે જ્યાં આપણે ઈસુ ખ્રિસ્તમાં પવિત્ર આત્માના ફળોને લાગુ કરવાના છે. શા માટે પોતાનું ઘર એ અમલ માટે કપરું સ્થળ બને છે? એટલા માટે કે ત્યાં આપણું વાસ્તવિક જીવન છે. આપણે જગતની એક જ બાજુનો વિચાર કરીએ છીએ. આપણે આપણી સાથે કાર્ય કરતા લોકોની બીજી બાજુ જોઈએ છીએ, આપણા મિત્રોની બાજુ જોઈએ છીએ, પરંતુ આપણા કુટુંબની બીજી તરફનો ભાગ્યે જ વિચાર કરીએ છીએ. જ્યારે આપણે ઘરની અંદર હોઈએ ત્યારે આપણે વાસ્તવિક બનવાની જરૂર છે. ત્યાં તમારે જેવા છો તેવા દેખાવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્તની વાસ્તવિકતા તમારામાં, તમારા ઘરમાં જ દેખાવી જોઈએ. એટલા માટે જ સંત પાઉલ આ પત્રના લાગુકરણ વિભાગની શરૂઆત ઘરમાંથી કરે છે. સંત પાઉલ લખે છે કે ખ્રિસ્ત પરના તમારા આદરને લીધે તમે એકબીજાને આધીન રહો. પત્નીઓ, તમારા પતિને આધીન રહો, કારણ કે જેમ ખ્રિસ્તને મંડળી પર અધિકાર છે તે જ રીતે પતિને તેની પત્ની પર અધિકાર છે. અને ખ્રિસ્ત પોતે મંડળી જે તેમનું શરીર છે તેના તે ઉદ્ધારક છે. જેમ મંડળી ખ્રિસ્તને આધીન રહે તેમજ પત્નીઓ એ દરેક બાબતમાં પતિને આધીન રહેવું. જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કરીને પોતાનો જીવ આપી દીધો તેમ પતિઓએ પણ પત્ની પર એવો જ પ્રેમ કરવો જોઈએ. ખ્રિસ્તે મંડળીને પોતાના વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરી હતી, જેથી મંડળીને તેની સંપૂર્ણ સુંદરતામાં, શુદ્ધતામાં અને નિષ્કલંક ડાઘ કે કરતલી વિનાની કે બીજી કોઈ અપૂર્ણતા વગરની ઈશ્વરને સમર્પિત કરે. પતિઓ જેમ પોતાના શરીર પર પ્રેમ કરે છે તેવી જ રીતે તેમણે પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો જોઈએ. જે માણસ પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાના પર જ પ્રેમ કરે છે. કોઈ માણસ પોતાના શરીરનો કદી તિરસ્કાર કરતો નથી. એને બદલે તે પોતાના શરીરનું પોષણ કરે છે અને તેની સંભાળ રાખે છે. ખ્રિસ્ત મંડળીને માટે તેવું જ કરે છે, કારણ આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ. લગ્ન સંબંધીના શિક્ષણમાં સંત પાઉલ આપણને સુંદર સલાહ આપે છે જે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જોવા મળે છે. તે જણાવે છે કે પત્નીઓએ દરેક બાબતમાં પતિને આધીન રહેવું જોઈએ. સંત પાઉલ પત્નીઓને જણાવે છે કે તેમણે તેમના પતિઓને માન આપવું જોઈએ. આ બાબત ઘણી સ્ત્રીઓને કપરી લાગે છે, માટે જ તેઓને સંત પાઉલનું શિક્ષણ ગમતું નથી. જો તમે ખરેખર સંત પાઉલના શિક્ષણને સમજો તો તમને જણાશે કે સંત પાઉલ સ્ત્રીઓને ઊંચી કરે છે. જ્યાં જ્યાં પ્રભુની સુવાર્તા જાય છે ત્યાં સ્ત્રીઓના સ્થાનને ઊંચું કરાય છે. સંત પાઉલ ફક્ત સ્ત્રીઓને જ જણાવતો નથી કે તેમણે પતિઓને આધીન રહેવું, પણ તે પતિઓને પણ જણાવે છે કે જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કરીને પોતાનો જીવ આપી દીધો તેમ પતિઓએ પણ પત્ની પર એવો જ પ્રેમ કરવો. જ્યારે સંત પાઉલ જણાવે છે કે પતિ પત્નીનું શિર છે ત્યારે તે ખરેખર એમ કહે છે કે લગ્ન સંબંધમાં પતિ અને કુટુંબની સર્વ જવાબદારી પતિની છે. પતિની જવાબદારી ઘણી મોટી છે. ઈશ્વરે ઘરની પ્રત્યેક જવાબદારી પતિને સોંપેલી છે. જ્યારે નાણાકીય બાબત બરાબર ના હોય, બાળકો અથવા તેમના શિક્ષણની બાબત બરાબર ના હોય અથવા ઘરની કોઈ પણ બાબત યોગ્ય ના હોય ત્યારે માણસને અથવા પતિએ ઈશ્વરે ઠરાવેલ વ્યક્તિઓને મળવું જોઈએ. મિત્ર, ઘરના પ્રત્યેક ક્ષેત્રને માટે ઈશ્વર માણસને જવાબદાર ગણે છે. તે બાબત પતિ સમજે તે ખૂબ જ અગત્યનું છે. એટલા માટે જ ઈશ્વર સ્ત્રીઓને પતિના માટે આ બાબત સરળ બનાવવાનું કહે છે, કારણ કે તેની જવાબદારી ઘણી મોટી છે. મિત્ર, સંત પાઉલ પત્નીઓને જણાવે છે કે પ્રશ્નો ઊભા કરનાર ના બનો, પરંતુ તેનો ઉકેલ કરનાર બનો. જ્યારે પાઉલ લખે છે કે પતિને આધીન રહો ત્યારે તે ખરેખર એમ કહે છે કે
જેમ ખ્રિસ્તને મંડળી પર અધિકાર છે, તેમ પતિને પત્ની પર અધિકાર છે. જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ પતિને આધીન રહેવાનું છે. પ્રિય મિત્ર, જ્યારે ઈશ્વરનું વચન લગ્ન પર પ્રકાશ પાડે છે, ત્યારે તે જણાવે છે કે લગ્નનો ઉત્તમ નમૂનો એ તો ઈસુ ખ્રિસ્ત અને તેની મંડળી છે. પહેલા પિતરના 3 અધ્યાયમાં જે પતિઓ ઈશ્વરના વચનને આધીન નથી, તેમની પત્નીઓને પિતર લખે છે કે સ્ત્રીઓ, તમે ઈસુ ખ્રિસ્ત અને તેની મંડળીના નમૂનાને જુઓ છો. તે નમૂનામાં તમે ઘેટા છો અને તમારા પતિ ઘેટા પાળક છે. તેને તમારું પોષણ કરવા દો, તેને તમારી કાળજી લેવા દો. એ જ પ્રમાણે તે પતિઓને લખે છે કે પતિઓ, તમે ઈસુ ખ્રિસ્ત અને તેની મંડળી એટલે ઘેટા પાળક અને ઘેટાના નમૂનાને જુઓ છો. પતિઓ, તમે ઘેટા પાળક છો, તેથી તમારે ખ્રિસ્તના જેવા બનવું જોઈએ. હવે કોનો બોજ વધારે છે, જે ઘેટા સમાન કે મંડળી સમાન છે? તેનો કે જે ખ્રિસ્તના જેવા મંડળીના મહાન ઘેટા પાળક છે તેનો. પ્રિય મિત્ર, આ કાર્ય પતિઓને સોંપવામાં આવ્યું છે, એટલે આખા ઘરની તમામ જવાબદારી પતિની છે. જે કાર્ય પતિને સોંપવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે. પતિઓ, તમે જાણો છો કે ઈસુ ખ્રિસ્ત મંડળીને કેટલો બધો પ્રેમ કરે છે. તમે જાણો છો કે મંડળીના માટે તેમણે પોતાનો જીવ આપી દીધો. તમે પણ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કરીને પોતાનો જીવ આપી દીધો, તેમ તમે તમારી પત્ની પર એવો જ પ્રેમ કરો. આ જેમ શબ્દનો ખરેખર અર્થ એ થાય છે કે ખરેખર તે જ રીતે ઈસુ ખ્રિસ્તે જે રીતે મંડળી પર પ્રેમ કર્યો, તે જ રીતે પતિઓને તેમની પત્ની પર પ્રેમ કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રિય મિત્ર, આ ખ્યાલ મુજબ જેમ ખ્રિસ્તે મંડળી માટે પોતાનો જીવ આપી દીધો, તેમ તમે પણ તમારી જાતને તમારી પત્નીને આપી દો. પ્રિય મિત્ર, જેમ ખ્રિસ્તે પોતાની જાતને મંડળી માટે આપી દીધી, તેમ મારે પોતાની જાતને મારી પત્ની માટે અને કુટુંબ માટે આપવાની છે. પરંતુ પ્રશ્ન એ છે કે મને એવી લાગણી થાય છે કેમ? મારી પાસે આપવા જેવું એવું કંઈક છે કે કેમ? જો કે ઈશ્વર તરફથી મને અને તમને જે કાર્ય સોંપવામાં આવ્યું છે તે આ છે. જેમ ખ્રિસ્તે મંડળી માટે પોતાની જાતને આપી દીધી, તેમ તેઓના માટે તમારી જાતને આપી દો. તમારા લગ્ન સંબંધ માટે અને તમારા કુટુંબ માટે ઈશ્વરે તમને જે જવાબદારી સોંપી છે તે સ્વીકારીને તેમાં આગળ વધો. તમારા ઘરમાં ખ્રિસ્તના જેવા બનવા માટે તેનું સામર્થ્ય અને કૃપા માગો. પ્રિય મિત્ર, મારા એક મિશનરી મિત્રએ લાકડાની સુંદર કોતરણીવાળું એક શિલ્પ મને આપ્યું હતું. આ શિલ્પનો હેતુ એ હતો કે સ્ત્રી અને પુરુષને એક શરીર થવા માટે ઈશ્વરે સર્જ્યા છે તે રજૂ કરવું. આ શિલ્પ કે જે લાકડાના ટુકડામાંથી બનાવેલું હતું, તે સ્ત્રી અને પુરુષને રજૂ કરતું હતું. તેમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જોતાં તમને એમ લાગે કે આ પુરુષ અને સ્ત્રીને એક સાંકળથી એક કરવામાં આવ્યા છે, કે જે સાંકળ 5 મજબૂત કડીઓની બનેલી હતી. આ પુરુષ અને આ સ્ત્રીના માથાની ઉપરના ભાગમાં એવું બંધન હતું કે જેના દ્વારા આ સાંકળ જોડાયેલી હતી, કે જે બંનેને એક કરે છે. આપણા શુભ સંદેશના સર્વેક્ષણ ઉપરથી આપણે જાણી શક્યા કે લગ્નના 2 ભાગીદારોને ઈશ્વર તેની રચના દ્વારા એક કરે છે. સારું, કયા અર્થમાં 2 વ્યક્તિઓ એક બને છે? ઈસુએ શીખવ્યું કે જ્યારે ઈશ્વરે લગ્નની રચના કરી, ત્યારે તેમણે આ સંબંધને એવી રીતે રચ્યો કે 2 વ્યક્તિઓ આત્મામાં એક થાય, મનમાં એક થાય અને તેમની એકતાને શારીરિક એકતા દ્વારા તેઓ રજૂ કરે. આ જ બાબત એક લાકડાની શિલ્પ દ્વારા રજૂ કરવામાં આવી છે. સ્ત્રી અને પુરુષ તેમના માથાના ઉપરના ભાગથી જ જોડાયેલા છે. એ હકીકત એમ દર્શાવે છે કે તેઓ બંને એકબીજા સાથે એક થાય તે પહેલાં તેઓ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની સાથે એક થવા જોઈએ. બીજા શબ્દોમાં, તેઓએ જાણવું જ જોઈએ કે સ્વર્ગીય સ્થાનોમાં ઈસુ ખ્રિસ્તમાં રહેવું એટલે શું, કે જ્યાં આત્મિક આશીર્વાદો મળે છે, કે જે તેમને એક થવાનું પ્રેરક બળ પૂરું પાડે છે, જે તેમને તેમના લગ્ન દ્વારા જે ઘર સ્થપાય તેમાં ઈશ્વરના લગ્ન વિશેના સુંદર આયોજનમાં એક કરે છે. મિત્ર, વાસ્તવમાં આ શિલ્પ દ્વારા જે સત્ય રજૂ કરવામાં આવ્યું છે તે મુજબ તેમના આત્મિક સંબંધો કેટલા મજબૂત હશે કે નબળા હશે, તે ઈશ્વર સાથેના તેમના
વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. પ્રિય મિત્ર, આ સાંકળની તમામ કડીઓ જે તેમને જોડે છે તે એક નહીં પણ બબ્બે કડીઓ છે કે જે બતાવે છે કે લગ્નના તમામ પાસાઓ જે તેમને એક કરે છે તે દ્વિમાર્ગીય છે. પ્રથમ બંધન કે તેમના માથાની ઉપર છે તેને આપણે આત્મિક સંબંધો કહી શકીએ. આત્મિક સંબંધો એ એકતાનો પાયો છે. ડાબી બાજુથી જમણી બાજુ આગળ વધતા બીજું બંધન કે જોડાણ તે તો વાર્તાલાપને રજૂ કરે છે. ઘણા એવા યુગલો છે કે જેઓ કહે છે કે અમારી વચ્ચે કોઈ વાર્તાલાપ જ નથી. આ સહેજ પણ સાચું નથી. વાર્તાલાપ ન થતો હોય એવું શક્ય જ નથી. તફાવત એ છે કે તમે કેવો વાર્તાલાપ કરો છો અને કેવી રીતે કરો છો. તમે બોલતા નથી છતાં પણ તમે વાર્તાલાપ કરો છો, પરંતુ કેવો વાર્તાલાપ કરો છો અને કેવી રીતે કરો છો. જો તમે વાર્તાલાપ વિશે અભ્યાસ કરો તો તમે એવા તારણ પર આવશો કે વાર્તાલાપ એ એકતાનું સાધન છે. જે સાધન દ્વારા તમે લગ્ન સંબંધની એકતાને ચાલુ રાખી શકો છો. તમારી વચ્ચે સારો વાર્તાલાપ હોય તો તમારી પાસે એક એવું સાધન છે કે જેના દ્વારા તમારા પ્રશ્નો હલ કરી શકો છો. જો તે નથી તો તમે નિસહાય છો. તમે તમારા પ્રશ્નો હલ કરી શકતા નથી. વાર્તાલાપનો પ્રશ્ન એક પ્રકારના જંતુ સમાન છે. આ જંતુઓ અંધકારમાં વૃદ્ધિ પામે છે, પરંતુ તેઓ પ્રકાશમાં જીવી શકતા નથી. જ્યારે તમે વાર્તાલાપ કરો છો ત્યારે પ્રકાશ ફેલાય છે અને આવા જંતુઓનો નાશ થાય છે, અને જે જીવી જાય છે તેમની સામે તમે વ્યવહાર કરી શકો છો. આ બાબત જો તમે વાર્તાલાપ કરો છો તો સાચી છે. જો તમે વાર્તાલાપ કરતા નથી તો તમારા પ્રશ્નો બેક્ટેરિયાના જંતુની માફક વધતા જ જાય છે. ત્યાર પછીનું બીજું બંધન કે જોડાણ એ તો સુસંગતતાને રજૂ કરે છે. સુસંગતતા એ મૂલ્યો જેવી બાબતો સાથે સંબંધ ધરાવે છે. સુસંગતતા એ તો એકતાનો પુરાવો છે. કેટલીક વાર મને આશ્ચર્ય થાય છે કે બે વ્યક્તિઓ કેવી રીતે એક થઈને રહે છે, કારણ કે કેટલાક યુગલોમાં કોઈ બાબત સામાન્ય હોતી નથી. તેઓના મૂલ્યો સમાન હોતા નથી. તેઓના ધ્યેયો સમાન હોતા નથી. તેઓનું જીવન ધોરણ પણ સમાન હોતું નથી. આદર્શ લગ્ન જીવનમાં ઘણા બધા સ્તર પર તેમને સુસંગતતા જોવા મળે છે કે જે તેમના લગ્ન જીવનની એકતાનો પુરાવો આપે છે. 5 કડીઓની સાંકળમાં વચ્ચેની કડી એ તો પ્રેમ છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલના દ્રષ્ટિબિંદુ પ્રમાણે આ એવો પ્રેમ છે કે જે સંત પાઉલ 1 કોરિન્થીના 13મા અધ્યાયમાં બતાવે છે. આગાપે પ્રેમ કે જેનું સંત પાઉલ વર્ણન કરે છે તે નાશ પામતો નથી, કારણ કે તે બિનશરતી પ્રેમ છે. તે બળવાન છે, કારણ કે તે પ્રેરણાદાયી છે. પ્રેમ વિશે બાઇબલ એવું રેખાચિત્ર આપે છે કે જે બે વ્યક્તિઓને એક કરે છે. લગ્ન સંબંધ ન ટકવાનું એક કારણ એ છે કે લોકો સ્વાર્થી છે. તેઓ કદી પણ ઈશ્વર કેન્દ્રિત અને બીજાઓને કેન્દ્રમાં રાખવાનું શીખ્યા નથી. તેઓ લગ્ન સંબંધને એ રીતે જુએ છે કે તેમાં મારા માટે શું રહેલું છે. જો દરેક વ્યક્તિ કંઈક મેળવવાની દ્રષ્ટિથી આ સંબંધમાં આવે અને કોઈ કંઈ આપે નહીં, તો તમે જોશો કે બેમાંથી કોઈ જ કંઈ મેળવી શકે નહીં, કારણ કે કોઈ કંઈ આપતું જ નથી. ઈસુ ખ્રિસ્તના શિક્ષણમાંથી તેમણે એક વચનને સમજવાની જરૂર છે. ઈસુએ કહ્યું કે લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. ઈસુના આ શબ્દો તેમને આગાપે પ્રેમમાં એવી આંતરસૂઝ આપે છે કે જે તેમની એકતામાં ક્રાંતિ લાવે છે. આગાપે પ્રેમ એ તો એકતાનું પ્રેરક બળ છે. ત્યાર પછીની કડી એ તો સમજણની છે. સમજણ એ તો એકતાનો વિકાસ છે. ડૉક્ટર પાઉલ નામના એક મનોચિકિત્સકે એક સુંદર પુસ્તક લખ્યું છે જેનું નામ છે એકબીજાને સમજો. આ પુસ્તકમાં તેઓ જણાવે છે કે પુરુષ અને સ્ત્રીમાં તફાવત છે જે સ્પષ્ટ છે, પરંતુ આજે તે કહેવાની જરૂર છે. જો તમે પુરુષ તરીકે એક સ્ત્રીની સાથે રહો છો તો તમારે સ્ત્રીને સમજવાની જરૂર છે. તેની લાગણીઓ કેવી છે, તે કેવી રીતે કાર્ય કરે છે, વગેરે બાબતો. એ જ પ્રમાણે સ્ત્રીએ પણ પુરુષને સમજવાની જરૂર છે કે તે શું વિચારે છે, તે પોતાની જાતને કેવી રીતે વ્યક્ત કરે છે, તે કેવી રીતે ઈશ્વરનું ભજન કરે છે, શું તે સ્ત્રીની જેમ જ ઈશ્વરનું ભજન કરે છે, વગેરે બાબતો આપણે વિચારી શકીએ. કેટલીક સ્ત્રીઓ એવું વિચારે છે કે જે પુરુષો સ્ત્રીઓની માફક ઈશ્વરનું ભજન કરતા નથી તેઓ આત્મિક નથી. પ્રિય મિત્ર,
સમજણ બહુ જ અગત્યની છે. આ લેખક જણાવે છે કે જો તમે એકબીજાને સમજો છો તો તમારે જાતીય તફાવતના મહત્ત્વને પણ સમજવું જોઈએ. ભૂતકાળના મહત્ત્વને પણ તમારે ચોક્કસ સમજવું જ જોઈએ. ઘણી બધી બાબતો તમારે સમજવી જરૂરી છે, પરંતુ આ પુસ્તક એવી ચેતવણી અને સલાહ આપે છે કે એકબીજાને સમજો, સમજણ સાથે જીવો. સંત પીતર પતિઓ માટે લખે છે કે પત્ની નબળું પાત્ર છે એમ સમજીને તેમની સાથે રહો. બીજા શબ્દોમાં કહીએ તો તેમને સમજો. આમ સમજણ એ તો એકતાનો વિકાસ છે. બે વ્યક્તિઓને શારીરિક રીતે જોડતી કડી એ તો શારીરિક સંબંધો છે, જેને હું એકતાની આનંદની લાગણીઓ કહું છું. પુરુષ અને સ્ત્રી વચ્ચેના શારીરિક સંબંધો એ ખરેખર તો વાર્તાલાપનું સ્વરૂપ છે. જાતીયતા એ તો વાર્તાલાપનું તીવ્ર સ્વરૂપ છે. જાતીય એકતા દ્વારા પુરુષ અને સ્ત્રી આ એકતાની સાંકળની તમામ બાબતોને રજૂ કરી શકે છે. સૌથી ઉપરની કડી તેઓનો ઈશ્વર સાથેનો સંબંધ અથવા તેઓની આત્મિક એકતા રજૂ કરે છે, જે એકતાનો પાયો છે. ત્યારબાદ ડાબેથી જમણી તરફ જોતા વાર્તાલાપ એકતાને જાળવતું સાધન છે. સુસંવાદિતા એકતાનો પુરાવો છે. પ્રેમ એકતાનું પ્રેરક બળ છે. સમજણ એ એકતાની વૃદ્ધિ છે અને જાતીયતા એકતાની આનંદરૂપ અભિવ્યક્તિ છે. પ્રિય મિત્ર, જ્યારે જાતીયતાના પ્રશ્નો ઉદ્ભવે ત્યારે તેના કારણો એ નથી કે યુગલને જાતીયતાના ઉપચારની જરૂર છે અથવા તેઓને વધારે માહિતીની જરૂર છે કે તેઓએ જાતીયતાના પુસ્તકો વાંચવાની જરૂર છે. તેઓની જાતીય સમસ્યાનું પ્રાથમિક કારણ એ છે કે તેઓ જે એકતાની આનંદની લાગણી વ્યક્ત કરવા પ્રયત્ન કરે છે તેનો અભાવ છે. જો તેઓ સુખી જાતીય સંબંધ રાખવા ઈચ્છતા હોય તો તેને વ્યક્ત કરવા એકતા, સુસંગતતા, પ્રેમ અને સમજણ હોવી જ જોઈએ. જો તમારી પાસે આ કડીઓ ન હોય તો જાતીય જોડાણ શું ઔપચારિક અને શૂન્યાવકાશ જેવું બની જતું નથી? પ્રિય મિત્ર, જ્યારે ઈશ્વરે લગ્નની સ્થાપના કરી ત્યારથી ઈશ્વરના હૃદયના સંબંધો વિશે માહિતી આ શિલ્પકાર આપણને આપે છે. સંત પાઉલે એફેસોના 5મા અધ્યાયમાં પતિ અને પત્ની વચ્ચેના સંબંધો વિશે મહાન શિક્ષણ આપણને આપ્યું છે. લગ્ન વિશેના પવિત્ર શાસ્ત્રના બીજા ઘણા શાસ્ત્રભાગો સાથે આ શાસ્ત્રભાગની સરખામણી કરવા પ્રયત્ન કરો. પ્રિય મિત્ર, જ્યારે ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યા અને લગ્ન સંબંધની સ્થાપના કરી, જે દુનિયાની સૌથી અગત્યની સંસ્થા છે, ત્યારે ઈશ્વરનો ઈરાદો શું હતો તે તમે જાણી શકશો. ત્રિકોણ એ લગ્નમાં આત્મિક સંબંધ દર્શાવતું એક દ્રષ્ટાંત છે. એક ત્રિકોણના ચિત્રમાં નીચેના બે ખૂણાએ પુરુષ અને સ્ત્રી છે. ઉપરની ટોચનો ખૂણો તે ઈશ્વરને દર્શાવે છે. તેઓ એકબીજાની નજીક ઈશ્વર તરફ જાય છે, તેમ એકબીજાની નજીક આવે છે. આ બાબત લગ્નમાં આત્મિક સંબંધને દર્શાવે છે. પતિ અને પત્ની વચ્ચેના સંબંધો ઉપરાંત 5મા અને 6ઠ્ઠા અધ્યાયમાં સંત પાઉલ આપણને નોકર અને શેઠ વચ્ચે લાગુ પાડી શકાય તેવા સત્યને જણાવે છે. આજે આપણામાંના કોઈ ગુલામો નથી, તેથી આ બાબતનું લાગુકરણ આપણે આ રીતે લઈ શકીએ. સંત પાઉલના એફેસોના પત્રમાં ખ્રિસ્ત જેવા જીવન વિશેના સત્યો કામદાર અને તેના માલિક સાથે લાગુ કરવા જોઈએ. એફેસીના પુસ્તકનું ગહન ભક્તિમય શિક્ષણને આપણા વ્યવહારુ જીવનમાં આ રીતે લાગુ પાડવું જોઈએ. બાળકોએ તેમના માતા પિતા સાથે અને માતા પિતાએ બાળકો સાથે આ શિક્ષણને લાગુ પાડવું જોઈએ. આ પત્રમાંનું દરેક શિક્ષણ લાગુકરણ તમારી સાથે નિકટની વ્યક્તિ સાથે લાગુકરણ કરવું જોઈએ. જો તમે પરિણિત હોય તો તમારા સાથીદાર સાથે લાગુ કરો. જો તમે બાળક હો તો આ શિક્ષણ તમારા માતા પિતા સાથે લાગુ કરો. જો તમે કારકિર્દીવાળા વ્યક્તિ હો તો જેમની સાથે તમે કામ કરો છો તેમની સાથે લાગુ કરો. પ્રિય મિત્ર, આ વિશે વિચાર કરશો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું
સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.